નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોરબીમાં રહેતા વૃદ્ધને બીમારી સબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધે હોસ્પિટલમાં બિસ્સાની બીડી સળગાવતા અકસ્માતે દાઝી ગયા હતા। ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ છે। આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતા કાકુભાઈ કરશનભાઈ નામના 65 વર્ષના વૃદ્ધને ટીબીની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા જ આ વૃદ્ધે હોસ્પિટલમાં બિસ્સાની બીડી સળગાવી હતી। બીડી પીતી વખતે વૃદ્ધે અકસ્માતે દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધની સારવાર કારગત નીવડતે તે પૂર્વ જ વૃદ્ધે હોસ્પિટલમાં બિસ્સાને દમ તોડી દીધા પરિવારમાં હેરાટી સાથે ગમગમી છવાઈ જવા પામી હતી। આ બનાવ અંગે પ્રનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।